નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા ટેસ્ટી કિચનમાં। શું તમે પણ બટેકાની છાલને ફેંકી દો છો? તો ઊભા રહ્યો, આજે આપણે એ જ છાલમાંથી બનાવશું એકદમ ટેસ્ટી અને ક્રન્ચી વેફર, જે બજારના પેકેટ જેવી જ લાગશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે બટેકાની છાલ લેવાની છે। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે છાલ થોડી જાડી ઉતારવી, જેનાથી તેનો સ્વાદ વધુ સારો આવે। હવે આપણે આ છાલને 2 થી 3 વાર સાફ પાણીથી બરાબર ધોઈ લઈશું, જેનાથી વધારાનું સ્ટાર્ચ નીકળી જાય। ધોયા પછી આપણે તેને કોટનના કપડા પર ફેલાવીને એકદમ કોરી કરી લેવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તળતી વખતે તેલ ઉડશે અને આપણી વેફર એકદમ નરમ પડી જશે। મેં અહીંયા તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું તેલ સરસ ગરમ થાય એટલે આપણે તેમાં આ સ્લાઇસને નાખીશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું। આપણે સ્લાઇસને ત્યાં સુધી જ તળવાની છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રન્ચી ન થઈ જાય। જુઓ, હવે આપણી વેફરનો કલર સરસ આવી ગયો છે અને અવાજ પણ એકદમ ક્રિસ્પી આવે છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે તેને ચટાકેદાર બનાવવા માટે ગરમા ગરમ વેફર પર જ આપણે મસાલા ભભરાવીશું। સૌથી પહેલાં આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું, થોડું લાલ મરચું અને તીખાસ માટે કાળા મરીનો પાવડર ઉમેરીશું। તમે અહીંયા ચાટ મસાલો પણ નાખી શકો છો। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તૈયાર છે આપણી ગરમા ગરમ બટેકાના છાલની વેફર। આ વેફરને તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। આ વેફર તમે દહીં અથવા તો ટમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો। જો તમને આ નવો આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।